મુંબઈથી સુરત જઈ રહેલા એક હેલિકોપ્ટરનું પાલઘરના કેલવે રોડ પાસે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। અધવચ્ચે આકાશમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે સૂઝબૂઝ વાપરી અને હેલિકોપ્ટરને શાળાના મેદાનમાં સુરક્ષિત રીતે ઉતાર્યું હતું। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મુંબઈના જુહુથી સુરત તરફ ઉડી રહેલા એક ખાનગી હેલિકોપ્ટરમાં આજે અચાનક જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી। પાયલટને એન્જિનમાં સમસ્યા જણાતાની સાથે જ તેણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો। સાવચેતીના ભાગરૂપે પાલઘરના કેલવે રોડ વિસ્તારમાં આવેલા હેલિકોપ્ટરને ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પાયલટે કેલવે રોડ પાસે આવેલી વિદ્યા વૈભવ હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં હેલિકોપ્ટરનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું। આ સમયે હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા, જે તમામ પાયલટની સૂઝબૂઝના કારણે આબાદ રીતે બચી ગયા છે। મેદાનમાં હેલિકોપ્ટર ઉતારતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ ટેકનિકલ ટીમ, એન્જિનિયરો સ્થળ પર પહોંચી ગયા હતા। પ્રાથમિક મરામત બાદ સંપૂર્ણ તપાસ બાદ હેલિકોપ્ટરને ફરી ઉડાન ભરાવવામાં આવી હતી। આ સાથે જ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ તે સુરક્ષિત રીતે મુંબઈ તરફ પરત ફર્યું હતું।